ઉધના મગદલા રોડ પર એક યુવક રસ્તામાં ઘોડાની નાળ કાઢી 250 રૂપિયામાં વેચતો હતો। આ બાબતે પ્રયાસ ટીમના સ્વયંસેવકોને ખબર પડતા તેમણે યુવક અને ઘોડાના માલિકને પોલીસને હવાલે કર્યા છે। પ્રયાસ સંસ્થાના પ્રમુખ દર્શન દેસાઈએ ફરિયાદ આપતા ખાટોદરા પોલીસે ઘોડા માલિક પૂર્ણા શિવનગર ખાતે રહેતા પીરવા શંકર શાહુ અને ઘોડાની સાર સંભાળ કરનાર પૂર્ણા શિવાજીનગર ખાતે રહેતા ફૈઝાન રૂપે લક્કી પઠાણની ધરપકડ કરી હતી। પોલીસે કહ્યું હતું કે ઘોડા પર અત્યાચાર સામેની કાર્યવાહીની રાજ્યની આ પ્રથમ ઘટના છે। નવજીવન સર્કલથી સોશિયો સર્કલ વચ્ચે ફૈઝાન કાળા ઘોડાની લોખંડની નાળ કાઢતો હતો। બીજી નાળ નાખવા ઘોડાના પગમાં ખીલી ઠોકી અત્યાચાર કરતો હતો। પ્રયાસના એક સ્વયંસેવકે તેને પૂછ્યું કે નાળ કેમ નાખો છો, તો તેણે કહ્યું કે ઘોડાની નાળ 250 રૂપિયામાં વેચી છે। ઘોડાની નાળ ઘરમાં લગાવતા શુભ માનવામાં આવે છે। આ ઘોડાના માલિક પીરવા શંકર હોવાની પણ તેને વાત કરી હતી। સ્વયંસેવકે ઘોડાના માલિકને બોલાવી પોલીસને જાણ કરી છે। કાળા ઘોડાની નાળ ખૂબ ક્રૂરતાથી રસ્તાની વચ્ચે જ ખીલા વડે ઠોકતા અને એનાથી કાઢીને લોકોને વેચતા કામથી સફળતાપૂર્વક અટકાવ્યો છે અને એની ઉપર ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આ રીતે એક વર્કિંગ એનિમલ્સના ક્રુઅલ્ટી ઉપર FIR પણ દાખલ કરવામાં આવી છે। તો બધાને જાણ કરીએ કે આ રીતે ઘોડાની નાળ ઠોકવાનીથી વેચવાની એ આખું પ્રોસિજર છે, એ બહુ ક્રૂર છે અને ઇલીગલ છે। તેમજ ઘોડા માટે નાળ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એ નાળ ફિક્સ કરવા માટેનો એક તાલીમ પામેલો ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે, જેને ફેરિયર કહેવામાં આવે છે, અને એ ફેરિયર દ્વારા જ જરૂર પડે ત્યારે જ એના ઉપયુક્ત સાધનો સાથે આ પ્રોસિજર કરવામાં આવે છે, નહીં કે રસ્તાની વચ્ચે કટાઈ ગયેલા પકડથી આમ જ કોઈને પોતાના પ્રોફિટ માટે આ નાળ ખીલા વડે ઠોકવી, કાઢવીને વેચવી। ઘોડે સવાર જાહેરમાં ઘોડાના પગમાંથી નાળ કાઢી બીજી નાળ લગાવી રહ્યો હતો, જેને લઈને ઘોડા પર ક્રૂરતા આચરાતી જોઈ જીવદયા પ્રેમીએ ઘોડાના માલિક અને ઘોડેસવાર વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઘોડાને પોલીસ મથકમાં રાખી ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।